એક ચકલીએ જણાવ્યું કે જીવનમાં આ 3 બાબતો યાદ રાખવાથી સંતાન પર ક્યારેય સંકટ નથી આવતું, ધનની હાનિ નથી થતી અને પોતાના લોકોથી ક્યારેય દગો નથી મળતો. તો મિત્રો, આ કહાનીને ધ્યાનથી સાંભળજો અને સમજજો. તો ચાલો કથા શરૂ કરીએ. પરંતુ આગળ વધતા પહેલા તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે કથા હોય કે શિખામણ, જો વચ્ચેથી છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે. તો તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી. કિકમગઢ રાજ્યના રાજાને એક દીકરો થયો હતો જેનું નામ હતું સિદ્ધાર્થ. રાજકુમાર સિદ્ધાર્થનો એક નિયમ હતો. તેઓ પોતાની સાથે એક સેવકને લઈને વેશ બદલીને રાત્રે નગરમાં ફરતા હતા અને નગરમાં બનતી તમામ ઘટનાઓને જોઈને તેના પર મનન કરતા હતા. રાજકુમાર સિદ્ધાર્થ રાજા ખૂબ વૃદ્ધ થઈ ચૂક્યા હતા, તેથી એક દિવસ તેમનું મૃત્યુ થઈ જાય છે. ત્યારબાદ રાજકુમાર સિદ્ધાર્થને જ ત્યાંનો રાજા બનાવવામાં આવે છે. રાજા બન્યા પછી પણ રાજકુમારે પોતાના નગરમાં ફરવાનું બંધ ન કર્યું. હા, એટલું જરૂર હતું કે પહેલા તેમની સાથે એક સેવક રહેતો હતો, હવે તેઓ પોતાની સાથે એક મંત્રીને રાખતા હતા. એક દિવસ રાજકુમાર સિદ્ધાર્થ અને તેમના મંત્રી વેશ બદલીને નગરમાં ફરી રહ્યા હતા. જ્યારે તેઓ એક ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને એક ઘરની અંદરથી કેટલીક સ્ત્રીઓના બોલવાનો અવાજ આવે છે. રાજા અને મંત્રી દરવાજાને અડીને ઊભા રહી જાય છે અને અંદર ડોકિયું કરીને જુએ છે તો તેમણે જોયું કે 3 સુંદર યુવતીઓ અંદરોઅંદર વાત કરી રહી હતી. વાતો પરથી લાગી રહ્યું હતું કે તે ત્રણેય સગી બહેનો છે. તે ત્રણેય પોતપોતાની પસંદ વિશે વાતચીત કરી રહી હતી. મોટી બહેન કહે છે કે બહેનો, મને તો સ્વાદિષ્ટ ભોજન ખાવાનો બહુ શોખ છે. હું તો મારા લગ્ન કોઈ રાજ રસોઈયા સાથે કરાવીશ જેથી મને જીવનભર સ્વાદિષ્ટ ભોજન ખાવા મળતું રહે. ત્યારે વચલી બહેન કહે છે કે હે બહેનો, હું તો મારા લગ્ન કોઈ રાજાના મોટા અધિકારી સાથે કરવા ઈચ્છું છું. જો મારા લગ્ન રાજાના મંત્રી સાથે થઈ જાય, સેનાપતિ સાથે થઈ જાય કે કોતવાલ સાથે થઈ જાય તો હું મારી જાતને બહુ ભાગ્યશાળી સમજીશ. નાની બહેન તેમની વાતો સાંભળીને ચૂપચાપ બેસી રહી. ત્યારે પેલી બંને બહેનોએ પોતાની નાની બહેનને પૂછ્યું કે બહેન, તું ચૂપચાપ કેમ બેઠી છે? તું પણ તારી પસંદ બતા. તો નાની બહેન કહેવા લાગી કે બહેનો, મારું કામ નોકરચાકરથી નહીં ચાલે. હું તો મારા લગ્ન રાજા સાથે કરીશ જેથી તમારા બંનેના પતિઓ પર હું હુકમ ચલાવી શકું અને હું એટલું ઈચ્છું છું કે રાજાથી મારે એક એવો દીકરો જન્મે કે જે હસે તો ફૂલ ખરે, રડે તો આંખોમાંથી મોતી ટપકે, જેની એક બાજુના વાળ સોનાના હોય તો બીજી બાજુના ચાંદીના હોય. બસ આવું મારું સપનું છે. નાની બહેનની વાત સાંભળીને પેલી બંને બહેનો ખડખડાટ હસવા લાગી અને કહેવા લાગી કે બહેન, તું તો હંમેશા ગાંડા જેવી વાતો કરે છે. ત્રણેય બહેનોની વાતચીત રાજા અને મંત્રી દરવાજા પર ઊભા રહીને સાંભળી રહ્યા હતા. ત્રણેયની વાત સાંભળીને રાજાને બહુ આશ્ચર્ય થાય છે. રાજાએ મંત્રીને કહ્યું કે મંત્રીજી, આ ઘરને સારી રીતે ઓળખી લો અને કાલે સવારે આ ત્રણેય બહેનોને દરબારમાં બોલાવજો. મારે એમને કંઈક પૂછવું છે. મિત્રો, રાજાની આજ્ઞાનું પાલન થયું. બીજા દિવસે મંત્રીએ ત્રણેય બહેનોને રાજાના દરબારમાં બોલાવી લીધી. રાજાએ જોયું કે તે ત્રણમાંથી જે સૌથી નાની બહેન હતી, જે કહી રહી હતી કે હું રાજા સાથે લગ્ન કરીશ, તે ખૂબ સુંદર હતી. રાજા તેની સુંદરતા પર મોહિત થઈ જાય છે. ત્યારબાદ રાજાએ તે ત્રણેયને પૂછ્યું કે કાલે રાત્રે તમે તમારા ઘરમાં શું વાત કરી રહી હતી? સાચે સાચું કહેજો. તમે ત્રણેયની વાતચીત કાલે મેં મારા કાને સાંભળી હતી. જો તમે ખોટું બોલવાની કોશિશ કરી તો તમને રાજદંડ આપવામાં આવશે. હવે એ વાતો તો તે સ્ત્રીઓની વચ્ચેની વાતો હતી, એ ભલા રાજાની સામે કેવી રીતે જાહેર કરે? રાજાએ જ્યારે તે રાતની વાતો વિશે પૂછ્યું તો તે ત્રણેય શરમાઈ ગઈ. લાજને કારણે તેમની જીભ બંધ થઈ ગઈ. રાજાના પૂછવા પર તેમણે કહ્યું કે અમને કંઈ યાદ નથી કે અમે શું કહ્યું હતું. રાજાએ કહ્યું કે તમે બીજું બધું છોડીને અમને ફરીથી એ જ વાતો જણાવો અને અમે તમારી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરીશું. આ પ્રકારે મજબૂર થઈને તે ત્રણેય રાતમાં થયેલી વાતચીત રાજાની સામે કહી સંભળાવી. ત્રણેયની વાતો સાંભળીને રાજા ખૂબ ખુશ થયા. તેમણે તરત જ પોતાના રસોઈયાને દરબારમાં બોલાવ્યો અને આ ત્રણેયમાંથી જે મોટી બહેન હતી તેનો હાથ તે રસોઈયાના હાથમાં આપી દીધો અને રસોઈયાને કહ્યું કે આજથી આ તારી પત્ની છે અને આજથી તારો આ ધર્મ છે કે તું આને સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવીશ. ત્યારબાદ રાજાએ પોતાના એક મંત્રીને બોલાવ્યો અને વચલી બહેનનો હાથ તેના હાથમાં આપી દીધો. નાની બહેનને કહ્યું કે તારી આ ઈચ્છા હતી કે તારા લગ્ન કોઈ રાજા સાથે થાય, તો હું અહીંનો રાજા છું, તને હું મારી પત્નીના રૂપમાં સ્વીકાર કરું છું.
આ સાંભળીને નાની બહેન ખૂબ ખુશ થઈ. રાજાએ આદેશ કરી દીધો કે અત્યારે ને અત્યારે જ મારા લગ્નની તૈયારી શરૂ કરવામાં આવે. રાજા તો ઊભા થઈને ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના જેટલા પણ કર્મચારી હતા તે બધા લગ્નની તૈયારીમાં લાગી જાય છે. ઉધર તે ત્રણેય બહેનોના લગ્નની તૈયારી થવા લાગી. નાની બહેનના લગ્ન મોટી ધામધૂમ સાથે ત્યાંના રાજા સાથે થઈ ગયા. મોટી બહેનના લગ્ન શાહી રસોઈયા સાથે થઈ ગયા અને વચ્ચેવાળીના લગ્ન ત્યાંના એક મંત્રી સાથે થઈ જાય છે. ત્રણેય બહેનો પોતપોતાના પતિઓ પાસે રહેવા લાગી. નાની બહેનને રાણી બનાવીને રાજાના મહેલોમાં પહોંચાડી દેવામાં આવી. મિત્રો, આ જોઈને પેલી બંને બહેનોને નાની રાણીના નસીબથી ઈર્ષ્યા થવા લાગી. તેઓ બંને જ્યારે ભેગી થતી હતી તો આ રીતે વિચારતી હતી કે હે બહેન, નાની તો સાચે સાચ રાણી બની ગઈ અને આપણે આપણી ઈચ્છાનું વરદાન પામીને પણ તેની નોકરાણી બનીને રહી ગઈ છીએ. આપણી નાની બહેન એવી તો કઈ હૂરની પરી છે કે જેને રાજાએ પોતાની રાણી બનાવી લીધી. વચલી બહેન કહેવા લાગી કે બહેન, ખરાબ તો મને પણ લાગી રહ્યું છે. રાજાએ એનામાં એવું તે શું જોઈ લીધું કે એની સાથે લગ્ન કરી લીધા? કહેલી વાતોનું શું છે? માણસ દરેક પ્રકારની વાતો વિચારે છે અને કરે છે. મારી સમજ મુજબ તો નાની નહીં પણ તું રાણી બનવાને યોગ્ય હતી. મોટીએ કહ્યું, મને પણ એ જોઈને આશ્ચર્ય થાય છે કે રાજાની અક્કલ પર શું પથ્થર પડી ગયા હતા કે એને પસંદ કરી લીધી. એના કરતાં તો તું 100 ગણી સારી હતી. મિત્રો, આ પ્રકારે તે બંને બહેનો એકબીજાને કોસવા લાગી અને એકબીજાની નિંદા કરીને પોતાના દિલને શાંતિ આપવા લાગી. પરંતુ ઘણીવાર ઈર્ષ્યા એટલી પ્રબળ થઈ જતી હતી કે મનમાં વિચાર આવતો હતો કે બહેન, આપણે એની મોટી બહેન હોવા છતાં એના નોકરચાકરની પત્ની છીએ અને તે આપણાથી નાની હોવા છતાં આપણા પર હુકમ ચલાવે છે. આપણે અને આપણા પતિ તેના એક ઈશારા પર નાચવા લાગીએ છીએ. આ પ્રકારની વાતો કરીને બંને રાત દિવસ પોતાની છાતી બાળતી રહેતી હતી. ઘણીવાર વિચારતી હતી કે તેને ખતમ કરી દેવામાં આવે અથવા રાજાની નજરોમાં તેને પાડી દેવામાં આવે, ત્યારે જ આપણા મનને શાંતિ મળશે. તેઓ રાત દિવસ આ જ ઉપાયમાં લાગેલી રહેતી હતી. તેઓ જ્યારે પણ પોતાની બહેનને મળવા જતી હતી તો પોતાની હેસિયતનો ખ્યાલ નહોતી કરતી, પણ તે પોતાની બહેન સાથે એવી રીતે મળતી હતી કે તેને એવું ન લાગે કે તે તેને નીચું દેખાડી રહી છે. પરંતુ નાની બહેન પોતાની બંને બહેનોને ખૂબ પ્રેમ કરતી હતી. બધા લોકો જાણતા હતા કે બંને નોકરોની પત્નીઓ છે અને તેની બહેન રાણી છે. મિત્રો, થોડા મહિનાઓ પછી રાણીને ગર્ભ રહે છે. આ ખબર સાંભળીને રાજાને બહુ ખુશી થાય છે. આ બાજુ નાની બહેનને મળવા બંને બહેનો પણ પહોંચી જાય છે અને કહે છે કે બહેન, આ વાતની બહુ ખુશી થઈ છે કે તું માં બનવાની છે. હવે તો અમે બંને બહેનો જ બાળકના જન્મ સુધી તારી દેખભાળ કરીશું. રાણીએ કહ્યું, આનાથી સારી વાત અમારા માટે બીજી શું હોઈ શકે? તમે મારી મોટી બહેનો છો, મારી માં સમાન છો. તમારાથી વિશેષ ભલા મારી દેખભાળ કોણ કરી શકે? તમે તમારા પતિઓ દ્વારા અરજી રાજા સામે રજૂ કરી દો. આશા છે કે તેઓ આનો સ્વીકાર કરી લેશે. મિત્રો, તેમણે પોતાના પતિઓ દ્વારા રાજાને અરજી કરી. રાજાએ કહ્યું, ઠીક છે, આ વાત અમે રાણીને પૂછીને જ તમને જણાવીશું. રાજાએ પોતાની રાણીને પૂછ્યું તો તે રાજી ખુશીથી તૈયાર થઈ ગઈ. હવે તો રાજાએ તે બંને બહેનો માટે રાણી પાસે રહેવાની અને તેની દેખરેખ કરવાની અનુમતિ આપી દીધી. તે બંને બહેનો રાણી પાસે મહેલની અંદર રહેવા લાગી. હવે તેમને પોતાની દુષ્ટતાનું પ્રદર્શન કરવાનો પૂરેપૂરો મોકો મળી ગયો હતો. જ્યારે રાણીના બાળકના જન્મનો સમય આવે છે તો તેમણે બધી દાસીઓને ત્યાંથી હટાવી દીધી. અહીં રાણીએ એક ખૂબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રને જોઈને પેલી બંને બહેનોની ઈર્ષ્યા 4 ગણી વધી ગઈ. ચૂપચાપ તે બંનેએ તે બાળકને મહેલની બહાર લઈ જઈને એક કામળામાં લપેટીને એક લાકડાની પેટીમાં મૂકીને નદીમાં વહાવી દીધો અને ત્યાંથી એક મરેલા કૂતરાનું બચ્ચું ઉપાડીને રાણી પાસે લાવીને મૂકી દીધું અને મહેલની તમામ દાસીઓને જણાવ્યું કે રાણીએ એક મરેલા કૂતરાના બચ્ચાને જન્મ આપ્યો છે. આ વાત સાંભળીને બધા હેરાન રહી જાય છે. આ બાજુ રાજાને જ્યારે આ ખબર પડી તો તે પણ ક્રોધથી લાલઘૂમ થઈ જાય છે. રાજા કહેવા લાગ્યો કે એવી સ્ત્રીનું શું કરીશ જે કૂતરાના બચ્ચાને જન્મ આપનારી છે? હું તો આ રાણીને મરાવી નાખીશ. રાજાને આમ કહેતા જોઈને મંત્રીએ તેને સમજાવીને શાંત કર્યો. આ બાજુ પેલી પેટી નહેરમાં તણાતી જવા લાગી. નહેર જે હતી તે રાજાના બગીચામાંથી થઈને જતી હતી. બગીચાની રખેવાળી માટે જે સિપાહી નિમેલો હતો તે સિપાહીનું ઘર પણ નહેરના કિનારે બનેલું હતું. તેણે નહેરમાં વહી જતી એક લાકડાની પેટી જોઈ તો તેને બહાર કાઢી લીધી.
તે પેટીને ખોલીને જોયું તો તેમાં એક અત્યંત સુંદર તેજસ્વી બાળક સૂતેલું હતું. બાળકને જોઈને સિપાહી બહુ હેરાન થાય છે કે આ બાળકને નહેરમાં ભલા કોણે છોડી દીધું છે. તે સિપાહીએ વધારે વિચાર ન કર્યો કે બાળક નહેરમાં કોણે નાખ્યું છે, કેમ નાખ્યું છે. તેને પણ કોઈ સંતાન નહોતું, તેથી તે બાળકને ઉપાડીને પોતાની પત્ની પાસે લઈ આવ્યો અને બોલ્યો, ભાગ્યવાન, આજે ભગવાને આપણને એક બાળક આપ્યું છે. બાળકને પામીને તેની પત્ની પણ બહુ ખુશ થઈ જાય છે. તે દિવસ પછી કોઈની સાથે ચર્ચા કર્યા વગર તે સિપાહીની પત્ની તે બાળકનું પાલનપોષણ કરવા લાગે છે. ધીરે ધીરે 1 વર્ષ વીતી જાય છે. બીજી બાજુ બીજા વર્ષે રાણીએ ફરી એક પુત્રને જન્મ આપ્યો. આ વખતે પણ તેની બહેનોએ એ જ પ્રકારની દુષ્ટતા કરીને બાળકને બહાર લઈ જઈને નહેરમાં ફેંકી દીધો અને રાણી પાસે એક મરેલી બિલાડીનું બચ્ચું લાવીને મૂકી દીધું. બિલાડીને જોઈને રાજાનો ક્રોધ 7મા આસમાને પહોંચવા લાગે છે. આખા રાજમહેલમાં ફરીથી માતમ છવાઈ જાય છે. રાજા આ વખતે રાણીને મારી નાખવા ઈચ્છતો હતો. રાજાને અત્યંત ક્રોધમાં જોઈને મંત્રીએ ફરી તેને સમજાવ્યો અને રાણીને મરતી બચાવી લીધી. હવે ધીરે ધીરે રાજા અને રાજમહેલના લોકોની નજરોમાં રાણી માટે સન્માન ઓછું થતું જતું હતું. મિત્રો, તમને જણાવી દઈએ કે આ વખતે પણ નહેરમાં તણાતું બાળક પેલા સિપાહીને જ મળી જાય છે. તેણે બીજું બાળક પણ લઈ જઈને પોતાની પત્નીને આપી દીધું અને તે તેને પોતાના બાળકની જેમ ઉછેરવા લાગી. થોડા દિવસો પછી રાણીએ વધુ એક બાળકને જન્મ આપ્યો. આ વખતે રાણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો, પરંતુ રાણીની તે દુષ્ટ બહેનોએ તે દીકરીને પણ પહેલાની જેમ ઉપાડીને નહેરમાં ફેંકી દીધી. તે દીકરી પણ પેલા માળીના હાથમાં આવે છે અને પોતાની દીકરીની જેમ તેનું પણ પાલન કરવા લાગે છે. આ બાજુ રાજા પોતાનો ક્રોધ આ વખતે રોકી ન શક્યા, કારણ કે રાણીની દુષ્ટ બહેનોએ રાણી પાસે એક મરેલી છછુંદર મૂકી દીધી હતી. રાજા વિચારવા લાગ્યો કે આ રાણીના કારણે તો આપણી આખા નગરમાં બદનામી થઈ ગઈ છે. બધા લોકો એ જ કહી રહ્યા છે કે રાણી તો કૂતરા બિલાડાને પેદા કરે છે. લાગે છે કોઈ કુળકલંકીની રાજાના ઘરમાં આવી ગઈ છે. હવે તો હું આને બિલકુલ નહીં છોડું. આ બાજુ રાજાની મનસાને સારી રીતે સમજ્યા પછી પેલા મંત્રીએ હાથપગ જોડીને વિનંતી કરીને રાણીને મરતી બચાવી લીધી. મંત્રીએ કહ્યું, મહારાજ, આમાં રાણીનો શું દોષ છે? આને જીવથી મારી નાખ્યા પછી પણ તમારા ઘરમાં દીકરા દીકરી નહીં થઈ જાય, એટલા માટે ઉચિત એ જ રહેશે કે તમે રાણીને મારવાને બદલે રાણી પાસે જવાનું છોડી દો. રાજાએ કહ્યું, મંત્રીજી, જો તમે કહો છો તો હું રાણીને જીવથી નહીં મારું, પણ હું આને સજા જરૂર આપીશ અને એવી સજા આપીશ જે મૃત્યુદંડથી પણ વધીને કષ્ટદાયક હશે. આ વખતે સજા વિશે હું તમારી કોઈ વાત નહીં સાંભળું. આ વખતે રાજાએ એક ચોક વચ્ચે એક જેલ જેવો મહેલ બનાવડાવ્યો. તેમાં એક લાકડાનું પાંજરું રાખેલું હતું. તે જ પાંજરામાં રાણીને પુરાવી દીધી. રાજાએ આદેશ આપી દીધો કે આ ચોકમાંથી જે પણ નીકળશે તે રાણી ઉપર થૂંકીને જશે અને જે વ્યક્તિ આવું નહીં કરે તેને પણ એવી જ કઠોર સજા આપવામાં આવશે જે આ રાણીને આપવામાં આવી રહી છે. રાજાનું આ ફરમાન મંત્રીને બહુ ખરાબ લાગ્યું. મંત્રી વિચારવા લાગ્યો કે આ સજાને યોગ્ય તો રાણીની બંને બહેનો છે. બિચારી નિર્દોષ રાણી હવે તો વિના વાંકે સજા ભોગવવા લાગી. બીજી બાજુ રાણીના પેલા 3 બાળકો તે માળીના ઘરમાં ઉછરીને મોટા થઈ રહ્યા હતા. માળીએ તેમનું શિક્ષણ દીક્ષા કરાવી. ધીરે ધીરે તેઓ બધી વિદ્યાઓમાં પારંગત થઈ ગયા. અહીં ધીરે ધીરે 3 બાળકો સમજણા થાય છે. ત્યાં પેલા માળી અને માળીની પત્નીનું થોડા દિવસો પછી મૃત્યુ થઈ જાય છે. તેમના મરવા પર તેમના અંતિમ સંસ્કાર કરીને 3 ભાઈ બહેન મળીને તે ઘરમાં રહેવા લાગ્યા. બંને ભાઈઓને રાજાને ત્યાં નોકરી પણ મળી જાય છે, પરંતુ તેમની ક્યારેય રાજા સાથે મુલાકાત નહોતી થઈ શકી. એક દિવસ બંને ભાઈ શિકાર રમવા જાય છે. તેમની બહેન ઘરમાં એકલી હતી. ફક્ત તેની 2 દાસીઓ તેની સાથે હતી. તે જ સમયે તેને ત્યાં એક વૃદ્ધ માજી આવે છે અને તેને કહે છે, બેટી, હું તારે ત્યાં થોડા સમય માટે રોકાવા માંગુ છું. હોકરીએ તરત જ અનુમતિ આપી દીધી. હોકરીએ વૃદ્ધ માજીને ભોજન કરાવ્યું, તેમની ખૂબ સેવા કરી. પોતાના ઘરની આસપાસ સુંદર બાગ બગીચાને અને તળાવને બતાવ્યું. ત્યાંનું સુંદર વાતાવરણ જોઈને વૃદ્ધ માજીનું હૃદય પણ ખુશીથી ગદગદ થઈ ગયું. હોકરીએ પૂછ્યું, માજી, મારા મહેલ અને બાગ વિશે તમારો શું અભિપ્રાય છે? શું કોઈ ચીજની કમી છે જે અહીં હોવી જોઈએ? ડોસીએ કહ્યું, બેટી, આ પ્રશ્ન મને ન કરતો સારું છે. હું કહીશ તો તું કહીશ કે આ 2 પૈસાની ડોસી મારા મહેલ અને બાગમાં ભૂલો કાઢવા આવી ગઈ. હોકરીએ ભાર દઈને કહ્યું, હું એવું કશું નહીં કહું. તમને જે કંઈ પણ કમી આમાં લાગે છે તે મને કહો.
હું તેને પૂરી કરવાની કોશિશ કરીશ. ત્યારે ડોસીએ કહ્યું, બેટી, આ બધું તો તારું બરાબર છે, કિંતુ મારી સમજ મુજબ અહીં 3 ચીજો બીજી આવી જાય તો સંસારમાં તારો બાગ સૌથી સુંદર થઈ જશે, પણ તેમનું મળવું બહુ કઠિન છે. તે 3 ચીજો કઈ છે? ધ્યાન દઈને સાંભળ. એક તો છે બુલબુલ, જે માણસની જેમ બોલે છે. જ્યારે તે બોલે છે તો તેની આસપાસ સેંકડો હજારો પક્ષીઓ ભેગા થઈ જાય છે અને તેના સૂરમાં સૂર મિલાવવા લાગે છે. બીજું છે એક ગાવાવાળું ઝાડ. તેના પાંદડા જાડા અને લીસા હોય છે. જ્યારે હવા ચાલવા પર પાંદડા એકબીજા સાથે ઘસાય છે તો તેમાંથી મધુર સંગીત નીકળે છે. તે સંગીત સાંભળીને દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે. અને ત્રીજી વસ્તુ છે પેલું સોનેરી પાણી. તેની એક બૂંદ કોઈ વાસણમાં મૂકી દેવામાં આવે તો વાસણ આપોઆપ ભરાઈ જાય છે અને પછી તેમાંથી એક ફુવારો નીકળે છે જે ક્યારેય નથી અટકતો, કારણ કે તે પાણી પાછું ફરીને તે જ વાસણમાં પડતું રહે છે. ડોસીની વાત સાંભળીને છોકરી કહેવા લાગી, માજી, જો તમને આ ચીજો વિશે આટલી વિગતવાર ખબર છે તો તમે એ પણ જાણતા હશો કે આ વસ્તુઓ ક્યાં મળે છે. મને કહો, હું તેને મેળવવાનો પ્રયત્ન કરીશ. વૃદ્ધ મહિલાએ કહ્યું, બેટા, હું તને એ નથી જણાવી શકતી, પણ એટલું જરૂર જણાવી શકું છું કે અહીંથી કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં ચાલ્યો જાય અને સીધો ચાલતો જાય તો 10 દિવસની યાત્રા પછી જે પહેલો વ્યક્તિ તેને મળશે તેને પૂછે કે આ વસ્તુઓ ક્યાં મળશે, તે જ આગળનો રસ્તો બતાવશે. સારું બેટી, ડોસી કહેવા લાગી, મને ખાસ્સું મોડું થઈ ગયું છે, હવે હું ચાલું છું. ડોસીને શું ખબર હતી કે તે છોકરી એટલી સાહસી છે કે પોતે આ ચીજોની શોધમાં નીકળી પડશે, તેથી તેણે વિગતવાર એ બધું જણાવી દીધું હતું જે તેને ખબર હતું. છોકરીએ તેની બતાવેલી એક વાત યાદ કરી લીધી. આ બાજુ બંને છોકરા જ્યારે શિકાર પરથી પાછા ફરે છે તો પોતાની બહેનને ઉદાસ બેઠેલી જુએ છે. તેમણે પૂછ્યું, બહેન, શું વાત છે? આજે તારી તબિયત ખરાબ છે? શું કે કોઈ વાત તારી મરજી વિરુદ્ધ થઈ ગઈ છે? છોકરીએ માથું ઝુકાવીને કહ્યું, ના ભાઈ, એવી કોઈ વાત નથી. ભાઈઓએ કહ્યું, આ તો તું જૂઠું બોલી રહી છે. કંઈક એવું તો જરૂર થયું છે જે તને દુઃખ આપી રહ્યું છે. જો તું નહીં જણાવે તો અમે તારી પાસેથી ઊભા થઈને નહીં જઈએ. ત્યારે છોકરીએ જોયું કે બંને ભાઈ વાત જાણવા માટે અડગ ઊભા છે, તો તેણે કહ્યું, હું તમને એટલે નથી કહેવા માંગતી કે જે હું કહીશ તે સાંભળીને તમે ચિંતામાં અને કષ્ટમાં પડી જશો. ખેર, જ્યારે તમે જીદ કરી રહ્યા છો તો હું કહી દઉં છું. આપણા પિતાએ આ મહેલ આપણા માટે બનાવડાવ્યો હતો અને પોતાની સમજ મુજબ સુંદરતા અને સજાવટની કોઈ ચીજની કમી નહોતી રાખી, પણ હજુ પણ આમાં કેટલીક ખામીઓ છે. કિંતુ આજે મને 3 ચીજો વિશે જાણ થઈ છે. જો તે 3 ચીજો આ બાગમાં આવી જાય તો આપણો મહેલ અદ્વિતીય સુંદર થઈ જશે. બંને રાજકુમારે પૂછ્યું, બહેન, તે એવી કઈ ચીજો છે? અમને જલ્દી બતા. ત્યારે છોકરી કહે છે, ભાઈઓ, એક તો ઉમદા જાતની બુલબુલ જે બોલવાવાળી હોય, જેનું ગીત સાંભળીને હજારો પક્ષીઓ ભેગા થઈને તેના સૂરમાં સૂર મિલાવવા લાગતા હોય. બીજું છે ગાવાવાળું ઝાડ, જેના પાંદડાથી પાંદડા ઘસાઈને સંગીત નીકળતું હોય. અને ત્રીજું છે સોનેરી પાણી, જેની એક બૂંદથી જ ક્યારેય ખતમ ન થનારો ફુવારો બની જતો હોય. હું એ જ ચિંતામાં છું કે આમને કેવી રીતે પ્રાપ્ત કરું. બંને રાજકુમારોએ પૂછ્યું, બહેન, જો તું અમને એ બતાવી દે કે આ 3 ચીજો ક્યાં અને કઈ દિશામાં મળે તો અમે તને શોધીને લાવી આપવાનો પ્રયાસ કરીશું. મિત્રો, આ પ્રકારે બીજા દિવસે તેમાંથી જે મોટો રાજકુમાર હતો તે અસ્ત્રશસ્ત્ર લઈને ઘોડા પર બેસીને તે 3 ચીજો લેવા માટે ચાલી નીકળે છે, તો છોકરી રડવા લાગે છે અને કહેવા લાગી, ભાઈ, હું કેટલી દુષ્ટ છું જે પોતાના શોખ માટે તને મુસીબતમાં નાખી રહી છું. હું મારી માંગ પાછી ખેંચું છું. હવે ક્યારે આ ચીજોનો ઉલ્લેખ નહીં કરું, તું ન જા. ત્યારે મોટા રાજકુમારે કહ્યું, બહેન, એકવાર કમર કસ્યા પછી હું પાછો નથી હટતો. જો હું નહીં જાઉં તો હંમેશા મારા દિલમાં આ વાત ખટકતી રહેશે કે હું કાયર છું. મિત્રો, રાજકુમારે પોતાની બહેનને એક ખંજર આપી દીધું અને કહ્યું કે જ્યાં સુધી આ ખંજર બરાબર છે ત્યાં સુધી હું સકુશળ છું, પણ જો આમાંથી લોહીના ટીપાં ટપકવા લાગે તો સમજી લેજે કે હું જીવિત નથી. આ સાંભળીને તે બંને બહેનભાઈ ઉદાસ થતા કહેવા લાગ્યા, ભાઈ, તું આવી ખતરનાક યાત્રા પર ન જા. પરંતુ મોટા રાજકુમારે એક ન સાંભળી. તેણે તરત જ ઘોડો દોડાવી દીધો અને સીધો ઉત્તર દિશા તરફ ચાલતો થયો. ચાલતા ચાલતા 20 દિવસની મુસાફરી નક્કી કરી લીધી ત્યારે તેને એક વિચિત્ર દ્રશ્ય દેખાયું. તેણે જોયું કે એક ઝૂંપડી જેવું બનેલું હતું. તેની બહાર એક વૃદ્ધ માણસ બેઠો હતો. તેના વાળ બરફ જેવા સફેદ હતા. તેની દાઢી, મૂછો અને ભમરો એટલા વધી ગયા હતા કે તેનું આખું શરીર ઢંકાઈ ગયું હતું.
તેના હાથ અને પગના નખ બહુ મોટા મોટા થઈ ગયા હતા. તેણે પોતાનું શરીર એક ચટાઈથી ઢાંકી રાખ્યું હતું. તેની ઉપર તેના વાળ પડેલા હતા. રાજકુમાર જોઈને સમજી ગયો કે તે કોઈ તપસ્વી સાધુ છે જે આવા દુર્ગમ અને નિર્જન સ્થાનમાં એકલા બેઠા છે. જરૂર તે ચીજો વિશે આ સાધુ જાણતા હશે. રાજકુમાર ઘોડા પરથી નીચે ઉતર્યો અને તેણે પેલા વૃદ્ધ તપસ્વી પાસે જઈને પ્રણામ કર્યા. તપસ્વીએ જવાબમાં કંઈક કહ્યું પણ તેમનો અવાજ રાજકુમારને સમજાયો નહીં કારણ કે તપસ્વી વાળથી પૂરેપૂરા ઢંકાયેલા હતા. રાજકુમારે તરત જ પોતાના ખિસ્સામાંથી એક નાની કાતર કાઢી અને કહ્યું, તપસ્વી મહારાજ, તમારા વાળના કારણે તમારો અવાજ મને સમજાતો નથી. જો તમે આજ્ઞા આપો તો હું તમારી દાઢી, મૂછ અને વાળને કાપી દઉં. તપસ્વીએ ઈશારાથી કહી દીધું. હા. રાજકુમારે તેમના બધા વાળ કાપી દીધા. હવે તો સાધુનો ચહેરો બિલકુલ બદલાઈ ગયો હતો. રાજકુમારે કહ્યું, તપસ્વી, જો મારી પાસે અરીસો હોત તો હું તમને જરૂર દેખાડત કે વાળ કપાયા પછી તમે વૃદ્ધમાંથી જવાન થઈ ગયા છો. રાજકુમારની આવી વાતો સાંભળીને તપસ્વી મલકાયા અને બોલ્યા, બેટા, હું તારી સેવાથી પ્રસન્ન છું. હવે બતાવ, આટલે દૂર શા માટે આવ્યો છે? હું તારી શું મદદ કરી શકું છું? ત્યારે રાજકુમારે જણાવ્યું કે સાધુ મહારાજ, હું બહુ દૂરથી ઉમદા જાતની બુલબુલ, ગાવાવાળું ઝાડ અને સોનેરી પાણી લેવા આવ્યો છું. તમે મને જણાવો કે આ વસ્તુઓ મને ક્યાં મળશે? રાજકુમારની વાત સાંભળીને સાધુ ચૂપ થઈ ગયા. રાજકુમારે પૂછ્યું, મહારાજ, તમે ચૂપ કેમ થઈ ગયા? કૃપા કરીને કંઈક તો જણાવો. જો ન ખબર હોય તો તમે ના પાડી દો. ત્યારે તપસ્વીએ કહ્યું, પુત્ર, મને ખબર તો છે પણ હું તને એટલે નથી બતાવવા માંગતો કે તારી સેવાના બદલે હું તને મુસીબતમાં નાખવા નથી માંગતો. ત્યાંનો રસ્તો બહુ કઠિન છે. સેંકડો લોકો ત્યાં ગયા પણ કોઈ પાછું નથી આવ્યું. એટલે હું તને કહું છું, જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો ચાલ્યો જા. રાજકુમારે કહ્યું, વૃદ્ધ બાબા, હું જવા માટે નથી આવ્યો. મારે મારું કાર્ય પૂરું કરવું છે. મેં મારી બહેનને વચન આપ્યું છે. એમાં ભલે મારો જીવ કેમ ન ચાલ્યો જાય. તમે મને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો બતાવી દો, બાકી હું જોઈ લઈશ. તમે મારા યુદ્ધ કૌશલ પર વિશ્વાસ કરો. તપસ્વીએ કહ્યું, બેટા, એ જ તો મુશ્કેલી છે કે તને યુદ્ધ કૌશલ દેખાડવાનો અવસર જ નહીં મળે. તને જે શત્રુ મળશે તે સામેથી મુકાબલો નથી કરતા પણ છુપી રીતે વાર કરે છે. રાજકુમારે કહ્યું, હું છુપી રીતે વાર કરવાવાળાઓ સાથે પણ નિપટતા સારી રીતે જાણું છું. તમે મને ત્યાં જવાનો રસ્તો બતાવી દો બસ. મિત્રો, તપસ્વીએ તેને બહુ સમજાવ્યો પણ રાજકુમારે પોતાની જીદ ન છોડી. ત્યારે તપસ્વીએ પોતાની જોડીમાંથી એક દડો કાઢ્યો અને કહ્યું, મને તારા જીવનનો બહુ અફસોસ થઈ રહ્યો છે, પણ તે જીદ પકડી લીધી છે તો તારું ભલું તું જાતે જ જા. તું ઘોડા પર સવાર થઈને આ બાજુ જા અને પેલા દડાને જમીન પર ફેંકી દે. આ દડો જાતે જ ગબડવા લાગશે અને તું એની પાછળ પાછળ ચાલ્યો જજે. જ્યાં સુધી આ ગબડતો રહે ત્યાં સુધી તું ચાલતો રહેજે. એક પહાડની નીચે જઈને આ દડો અટકી જશે. ત્યાં જ એક ઝાડ સાથે તું ઘોડાને બાંધી દેજે અને પછી આગળ પહાડ પર ચઢવા લાગજે. તને બંને બાજુ કાળા પથ્થર દેખાશે. તું એના પર ધ્યાન ન આપતો. આ દરમિયાન તને પાછળથી અનેક અવાજો સંભળાશે. તને કેટલીક ધમકીઓ, કેટલીક ગાળો સંભળાશે. તું એને અનદેખી કરજે. જો તે એકવાર પણ ડરીને પાછળની તરફ જોયું તો તું અને તારો ઘોડો બંને કાળા પથ્થરના રૂપમાં બની જશો. ત્યાં પડેલા કાળા પથ્થર એ જ બધા લોકો છે જે આ ચીજોને લેવા માટે ગયા હતા અને પાછળ ફરીને જોવાના કારણે ત્યાં પથ્થર બની ગયા. જો તું કુશળતાપૂર્વક પહાડની ટોચ પર પહોંચી ગયો તો ત્યાં એક વૃક્ષ પર લટકતું પાંજરું મળશે જેમાં ગાવાવાળી ચકલી હાજર હશે. તે ચકલીની વાતોથી તારે ડરવાનું નથી પણ તેનાથી તું પેલા ગાવાવાળા ઝાડ અને સોનેરી પાણીનું સરનામું પૂછજે. તે ચકલી તને બતાવશે કે આ ચીજો ક્યાં મળશે. આ બધી ચીજો પામ્યા પછી તારા રસ્તામાં કોઈ ખતરો નહીં રહે. બેટા, મેં આ બધું તો તને જરૂર બતાવી દીધું પણ હવે પણ હું એ જ કહું છું કે તું પાછો વળી જા. હું સાફ સાફ જોઈ રહ્યો છું તું ત્યાં સુધી નહીં પહોંચી શકે. એ પહેલાં જ કાળો પથ્થર બનીને રહી જઈશ. રાજકુમાર આગળ માટે ચાલી નીકળે છે. તપસ્વીએ પેલો દડો ગબડાવી દીધો. દડો ગબડતા ગબડતા તે જ ટેકરીની તળેટીમાં જઈને અટકી ગયો. ત્યાંથી ઉપર જવા માટે એક બહુ જ સાંકડો રસ્તો હતો. રાજકુમારે ઘોડાને ત્યાં જ બાંધી દીધો અને પહાડ પર ચડવા લાગ્યો. થોડે દૂર આગળ જવા પર તેને મોટા મોટા કાળા કાળા પથ્થર દેખાયા. તે પથ્થરોની વચ્ચે 5-10 ડગલા જ આગળ વધ્યો હશે ત્યારે જ પાછળથી કેટલાક અવાજો આવવાના શરૂ થઈ જાય છે. તે અવાજો પેલા રાજકુમારને ધમકાવી રહ્યા હતા. કોઈ અવાજ કહી રહ્યો હતો, કોણ છે બેવકૂફ જે આગળ જઈ રહ્યો છે?
કોઈ અવાજ કહેતો હતો, પકડો આને. કોઈ કહેતું હતું, આ કેટલો મોટો દુષ્ટ છે, આને પકડીને મારી નાખો. કોઈ તેના પર ચીસો પાડતી હતી, કોઈ બૂમો પાડતી હતી, કોઈ કહેતી હતી, આને ઘેરી લો, જરૂર આપેલી ચકલીને ચોરવા આવ્યો છે. રાજકુમારે તે અવાજોની ઉપેક્ષા કરી અને ઝડપથી આગળ વધવા લાગ્યો. પરંતુ તે જેટલો આગળ વધી રહ્યો હતો એટલો જ અવાજ તેજ થતો જતો હતો. તેના કાનના પડદા ફાટવા લાગ્યા, દિમાગ સુન્ન થઈ ગયું. તપસ્વીએ તેને જે બતાવ્યું હતું તે તેના દિમાગમાંથી નીકળી ગયું અને એકવાર તે વળીને પાછળ જોવા લાગ્યો. જેવું તેણે પાછળ જોયું તો તે ઘોડો અને રાજકુમાર બંને કાળા પથ્થરના બની જાય છે. આ બાજુ પોતાની બહેનને રાજકુમાર જે ખંજર આપીને ગયો હતો કે મારું મૃત્યુ થવા પર આ ખંજરમાંથી લોહી ટપકવા લાગશે, રાજકુમારી તે ખંજરને રોજ મ્યાનમાંથી કાઢીને જોતી હતી. પણ પેલી બાજુ જેવો રાજકુમાર કાળો પથ્થર બન્યો કે તરત જ પેલા ખંજરથી લોહી ટપકવા લાગ્યું. આ જોઈને રાજકુમારી જોરજોરથી રડવા લાગી, માથું પછાડી પછાડીને કહેવા લાગી, હાય ભાઈ, મારી નાદાનીથી તારો જીવ ચાલ્યો ગયો. ન જાણે કઈ મનહૂસ ઘડીમાં પેલી કમખત ડોસી અહીં આવી હતી, તે ન અહીં આવતી અને ન હું આ ઝંઝટમાં પડતી. મેં તેની સાથે સારો વ્યવહાર કર્યો પણ તેણે મને લાલચમાં નાખી દીધી. હે ભગવાન, તું મારા ભાઈને જીવતો ઘરે પાછો મોકલી દે, ભલે મારું મોત મોકલી દે. ભાઈ ન રહે તો હું ચકલી અને ઝાડ અને પેલા પાણીનું શું કરીશ? મને કશું નથી જોઈતું, મને ફક્ત મારો ભાઈ જોઈએ. છોકરીને રડતી જોઈને તેનો બીજો ભાઈ પણ રડવા લાગે છે અને કહેવા લાગ્યો, બહેન હવે રડવા કરવાથી કોઈ ફાયદો નથી, હું જે કહું છું તું એ કર. હું તપાસ કરીશ કે ભાઈ કયા કુદરતી કારણથી મર્યા કે કોઈ શત્રુએ તેમને ઘેરીને માર્યા છે. કોઈએ તેમને માર્યા હશે તો હું તેને જીવતો નહીં છોડું, ભાઈના મોતનો બદલો જરૂર લઈશ. બહેને પોતાના તે બીજા ભાઈને બહુ સમજાવ્યો અને તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ તે પણ ન રોકાયો. બહેન બોલી, મેં એક ભાઈ તો ગુમાવી દીધો છે, બીજાને મોતના મોઢામાં નહીં જવા દઉં. મોટો ભાઈ તારાથી કોઈ ઓછો બહાદુર નહોતો, પરંતુ તેમ છતાં તે મુસીબતમાં પડી ગયો. તે તો મને પોતાની કુશળતાના ખબર આપવા માટે ખંજર પણ આપીને ગયો હતો, તારા હાલ મને કેવી રીતે ખબર પડશે? ત્યારે બીજા રાજકુમારે પોતાની બહેનને એક મોતીની માળા આપી. તેણે કહ્યું, જો બહેન, આ માળાના બધા મોતી અલગ અલગ છે. જે દિવસે આ મોતી એકબીજા સાથે ચોંટી જશે તો સમજી લેજે કે હું દુનિયામાં નથી. એવું કહીને બીજો રાજકુમાર પણ ઘોડા પર બેસીને ચાલી નીકળે છે અને 20 દિવસની યાત્રા કરીને તે પેલા ઋષિ પાસે પહોંચી જાય છે. ઋષિને પ્રણામ